હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારે 1 વાગ્યો બપોરનો, જાગી ગયો સવારનો, પણ અત્યારે મહેમાન આવ્યા છે. જો ગાડીઓ જો તમે ખબર કાઢવા કોણ કોણ આવ્યું ખબર? બાના ભાઈની બધા આવ્યા છે, એટલે કે મારા પપ્પાના મામાની બધા આવ્યા છે, મામીની. તો અત્યારે જો અહીંયા મમ્મી છે ને રોટલા કરે છે. જો અહીંયા રોટલા મસ્ત મજાના કરે છે, અને બા અહીંયા બેઠા. સીતારામ બા, કેમ છે? આ છે ને પપ્પા ને મામી છે, ખબર કાઢવા આવ્યા છે ભાઈ. જો અને મમ્મીની ચૂલે રોટલા કરે છે મસ્ત મજાના. અને અમારા ભાઈ આવ્યા. જો આ બ્લોગ જો. તાર નામ શું છે? પાર્થભાઈ. કા પાણિયાભાઈ છે એ. જોવે તું જોવે છો? હે અહીંયા આવ તું, અહીંયા ઊભો જ રે. શર્માઈ છે, વિડીયો જોવે પણ શર્માઈ. આવ્યો ને એટલે ફોન આમે એટલે તો નથી ખાવું. જો આ પપ્પા માસી છે, આ પપ્પાના મામી એ ત્યાં. અને આ બા. બા કોણ આવ્યું? હે ખબર કાઢો આવ્યા કા? જો ભાઈ ખબર કાઢો આવ્યા છે, અહીંયા બેઠા છે બધા. એ તાર નથી ખાવાનું? હે ચટાકા પટાકા ને એવું ખાઈશ? તાર નથી બેવું? આ જોવે જ વિડીયો પણ એ શરમાઈ જાય. કા શરમાઈ? ખાવા બે જાવ. હાલો તો ખાવાનું છે તારે? નહીં. જો અહીંયા બધા બેઠા છે, દાદાની બધા કાકાની. આમાં જો બીજા યદભાઈ ને વાણકી આવી જાય. આવીને ફ્રૂટી પીવા માંડ્યા બે. જો જો તોફાન. હા જો એ અહીંયા આવતો ના ભાઈ. જો શું પીવેશ? હે શું પીવેશ કહેતો? બીજા દિવસે સવારે, બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. ને ભાઈ અત્યારે છે ને 7:30 થઈ ગયા ને. બે ભાઈને વરાજા છે ને શેરવાની બુક કરાવવાની છે. બે વરાજાને હારો આપણે જઈએ છીએ. સવારમાં જગાડ્યો ભાઈ. વરસાદ આવી ગયો કાલ રાતે. ત્યાં ભાઈ જો બધું ભીનું છે ને, રેલગાડીને પાટા ભાઈ નીચે હાલીને જઈએ છીએ. હા વરસાદ આવે ને યાર, દિવાળી બગાડી મારી વરસાદના લીધે ને. આ વાવાઝોડું એક આવી ગયું ને, આ બાજુ જો જાહેર ઊભી છે ભાઈ, બગાડી માર્યું. ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. તો અત્યારે અમે ત્રણે ભાઈ છે ને હાલીને જઈએ છીએ. ભાવનગર જવાનું શેરવાની બુક કરવા. હવે ટ્રેનમાં આવે એટલે બે જઈ, પછી સીધા આપણે મળીએ ભાવનગર. ફેમિલી ભાવનગર આપણે પહોંચી ગયા ને ભાઈ. સાંભળ્યું નહીં, નાસ્તો કરવા બે ગયા છે. લારીએ જો સમોસા ને એવું બધું આવી ગયું ગરમા ગરમ. જો ભાઈ નાસ્તો કરી લેવી. તો ફેમિલી આપણે નાસ્તો કરીને છે ને આપણા મોટભાઈ વડીલ રાહુલભાઈ આવી ગયા છે યારે. અને આપણા છે ને કઈ જગ્યાએ આવ્યા આપણે આવ્યા છીએ આ મોલ છે, આ મામલતદાર ઓફિસની સામે છે ને રોયલ વાવાનું છે ને, ત્યાં આપણે શેરવાની બુક કરાવવાની છે. ત્યાં એક ભાઈની કરાવી નાખી છે ને અત્યારે આ ભાઈની કરાવવા આવ્યા છીએ. આમાં છે ઉપર છે. તો આપણે અંદર જઈને જોવી કે એવું કલેક્શન ને એવું છે બધું, પછી આપણે તમને બતાવીએ. ભાઈ જો તૈયાર કરે છે એટલી છે બધી. જો તો ફેમિલી 3 નક્કી થઈ છે. હવે એમાંથી 3માંથી હવે નક્કી કરવાની જ છો. 3 છે ને, 1 2 અને 3માંથી નક્કી કર્યા છે. હવે ફોટા મોકલ્યા છે. ઘણું કલેક્શન પણ એના માપનું નથી મળતું. શું કરવું? તો અત્યારે 3 નક્કી કરવી છે. એમાંથી જે ચોઈસ થાય એ કરવી. પછી આગળ ઇન્ડોનેશિયન કે શૂટ ને એવું બધું જે લેવું હોય એ લઈ લેવી. તો પહેલાં આ 3 કરી નાખી, પછી આપણે ભોલાભાઈનું કરવી. ઇન્ડોનેશિયન જોવાના છે ભાઈ, એટલા છે ભાઈ. શેરવાની તો બુક થઈ ગઈ છે અને હવે ઇન્ડોનેશિયન જોવાના છે આપણે. ફાઇનલ કરી શકે ભોલાભાઈ. તો ફેમિલી આપણે બધું બુક થઈ ગયું ને અત્યારે નીચે હવે બપોર થઈ ગયું છે, 1:30 જેવું થઈ ગયું. જમવાની ભૂખ લાગી છે. લાગીને ભૂખ? હે લાગી જ હોય ને ભૂખ. ખાવા જવાનું ને અમારા કાકા આવી ગયા. જો મોજડીને બિલ ને એવું બધું લઈ લીધું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આપણે છે ને કંઈક ડાપુરી ને એવું ખાઈ આવી આપણે. કાકા ગાડી લઈને આવે. કાકા બધું ઓકે હો? તમે બધું કમ્પ્લીટ થઈ ગયું પછી આવ્યા? બહુ મોડું જૂની કરવા.
કાંઈ નહીં, હવે તો આપણે ખાઈ આવીએ. હલો ભાઈ, દાળ પૂરી ખાવા આવ્યા છીએ. કાકા કેવી છે? ખાધી તમે? સારી એક નંબર દાળ પૂરી હો. બે જાય છે બધા. તો હાલો ફટાફટ, ભૂખ લાગી, ખાઈ લેવી. તો ફેમિલી આપણે છે ને અત્યારે ભાઈબંધના છે ને કેફે વેવન નડિયાદ ચોકના જો સોડા બોડા પીને બેઠા છે. કા સોડા પીને બેઠો? કાકા પીધી તમે? તમારા મામાનું છે કા? રાહુલભાઈ નથી પીધી કા? હા ભાઈ પીધી, મેં નથી પીધી. ના જો ઉત્તમભાઈ તૈયારી કરે છે. કેટલા ઓર્ડર છે? 3. જો આ બધા ઓર્ડર છે ભાઈ પબના મસ્ત. હા નવું એડેડ કરેવું છે ભાઈ નડિયાદ પબમાં. જબરદમ ધોકાર હાકે છે હો ભાઈ. કેમેરા બેમેરા જો ભાઈ, ફ્રીજ બ્રીજ ને કેફે છે ભાવનગરમાં આવેલું છે, ભગવતી સર્કલ. તો બધા આવી જાય અહીંયા નાસ્તો કરવા. તો ફેમિલી અત્યારે આપણે દુકાનેથી ભાઈ મેલડીમાં દર્શન કરવા આવી ગયા ભાઈ. જો હા યા બીડમાં મેલડીમાં ઊભા છે. વરસાદ જોવા તમે બહાથી બોલાવાનું જો કેવો ભૂકા કાઢ નાખે એવો વરસાદ એવો. અહીંયા જો ભાઈ નવું ત્રિશુલ એડ કરી નાખ્યું છે, મસ્ત મજાનું ત્રિશુલ છે. તમે જગ્યા જોરદારની. વરસાદ જોવો તમે કેવો પડે. તો ફેમિલી અમે મેલડીમાં હતી છે ને અત્યારે ક્યાં આવીએ ખબર ભાઈ સાહેબ? જોવો તમે આપણે આવી ગયા બોરતા. પાણી જોવો તમે, આમ ઓવરફ્લો થઈ ગયું ના ભાઈ. જોવો અડધી ડૂબી ગઈ ભાઈ. આ બધું છે ને બહુ ઊંડું છે, પાણી જોવા પડે. જો માણસો તો જોવો ભાઈ કેટલું બધું છે, કેવું પાણી બને. જો જોરદારનું છે ને, લોકેશન એક નંબર છે. બધા જો આવી ગયા કાકાને બધા. ઘણું બધું સારું થઈ ગયું ભાઈ, સુવિધા. જો પાણી પડે. એ વિધિ અહીંયા જોતો અહીંયા ફટાકડા રહ્યા જોઈ રહ્યા. વિધિ નથી દેવાના પણ હંતાડ દે શેટી હતી. વિધિને તો લઈ જવાની છે અમારે. હારે તૈયાર થઈ જાય વિધિ. વિધિ અમને જો મકાન બતાવે. આ બધું છે વિધિ? આ તારી રૂમ છે હે? હા ભાઈ વિધિ રમકડા તો જો ભાઈ. ઓહો તો હાલો મારે રમવાનું છે. હાલ મને રમકડા આપો. કયા કયા સારા છે? આવું છે, આવું છે હે? શું છે આને? શું કહેવાય આને? શું કહેવાય આને? શું કહેવાય? કે તો ખરી. આવું છે, આવું છે જોતો વિધિ. હા આને આવું છે. આ કે તો આવું છે. આને શું કહેવાય? વાહ આને શું કહેવાય હે? આને શું કહેવાય? નાનું નાનું ગલુડિયું. ગલુડિયું કેમ કરે? એ કેમ કરે? કેમ કરે? લાઈટ કરી દીધી જો. એ આમ હતું તું કેવી દેખા જો, કેવી દેખા જો. આવે જો. વગાડતો કેમ વગાડ? કેમ વગાડવા? વગાડતો વગાડતો. ગાડીઓ તારી છે હે? આ વિધિબેન ની કલેક્શન જો ગાડીઓનું જો. કા તે ગોઠવી ને હે? તો ફેમિલી હવે છે ને અત્યારે 7 વાગી ગયા ને ઘરે જવાનું છે. કાકા ને ઋતિક બે મૂકવા આવ્યા છે. હાલો કાકા, રામે રામ ડાયરા ને. કમલી પાછા આવવાનું હે? કમલી પાછું આવવાના જ પાછા. તમે પાછું આવવાનું મોજડી કાઢી આપણે લઈ લો. હા એ ભાઈ મોજડી ને એવું લ્યો ભાઈ, નકર બધું ભૂલાઈ જાય.
એ તો મેન છે હે જેની હાટું આવ્યો એ તો મને પૂરી. ભાઈ મોજડી બે ભાઈની લઈ લીધી છે ઋતિકભાઈ આ વરાજા છે ભાઈ 20 દિવસના જ છે હવે પછી વરાજો બનવાના જ આ ભાઈ ત્યાં કા? બરાબર છે. આ ત્રણ વરાજા છે ત્રણ તમે નહીં ભાઈ તમે ક્યાં આવ્યો હતો? આ ત્રણ કીધા આ ત્રણ તમે તો પણ બીજી વાર કરવા લાગે લગન ના ના હવે એક વખત તો વાંધો નહીં એક તો બસ બસ છે. ધરાઈ ગયા આ ભાઈ નથી ધરવાનો ભાઈ. પછી ખબર પડે એ તો. એવું છે ભાઈ જો ભાઈ કાકાની મૂકવા આવ્યા છે તો આપણે છે ને ટિકિટ ને એવું લઈ લેવી 7 વાગ્યાની ટ્રેન છે અત્યારે બાંદ્રા આવે છે પછી એને પછી આવશે ધોવાગાડી તો ટિકિટ ને એવું આપણે લઈ લેવી. તો ફેમિલી આપણે છે ને આ વ્લોગ એન્ડ આપણે સવારે જાગીને કરીએ છીએ કેમ કે રાત્રે આવીને હું સૂઈ ગયો તો પછી કાંઈ એન્ડ નહોતો કર્યો અને ચાર્જિંગ પણ નહોતું એટલે તો આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ.